જે હરિભક્તોના ફોન આવેલા છે, આ સત્સંગ સભામાં ઉપસ્થિત રહી ન શકાય હોય, મનથી તલપતા હોય આ સભામાં જવું છે, પણ કોઈ કારણોસર કોઈ વિટમણા અનુસાર ના આવી શક્યા હોય અને આવવાની ઈચ્છા ધરાવતા હોય, એવા હરિભક્તોની ઘણી લાંબી નામાવલી છતાંય અમેરિકાથી ભાણજીભાઈ કલોલા, અમેરિકાથી રમણીકભાઈ નાદપરા, બેંગ્લોરથી મયુરભાઈ ખોંટ, સુરતથી જાદવ રાજેશભાઈ રવજીભાઈ, કુંડાળિયા રાકેશભાઈ અમેરિકા, બટુકભાઈ નાદપરા અમેરિકા, હિતેશભાઈ કલોલા નવસારી, ભરતભાઈ પરમાર પંજાબ અને ચંદુભાઈ મકવાણા સુરત. આ સિવાય ઘણા બધા ભક્તોના ફોન આવેલા છે. તો દરેક ભક્તજનોના અહીંયાથી પ્રણામ સ્વીકારી સાથે દરેક ભક્તોને અને સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. આ સાથે જ હવેના આગળના કાર્યક્રમોમાં સૌ પ્રથમ જેની આપ સૌ રાહ જોઈ રહ્યા છો એવા પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વચન તરફ આગળ વધીશું. ત્યારબાદ ગુરુદેવ જોગી સ્વામી મહારાજના આશીર્વાદનો ધ્વનિ મુદ્રણ શ્રવણ, ત્યારબાદ જાહેરાતો થશે. તો સૌ પ્રથમ પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામીને વિનંતી કરીશ કે પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય સ્વામી શ્રી. સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આપણી ચાલતી માસી સત્સંગ સભા અંતર્ગત શાક ઉત્સવ અને એના આગળ વધતા પાણીની શુદ્ધિકરણ માટે થયેલું નવું પ્લાન એ વિશે આજે પોષ સુધી પાશમ ભગવાન શ્રી હરિએ દરેક મુમુક્ષુ જીવોને આત્યંતિક કલ્યાણ અને બ્રહ્મદશા પ્રાપ્ત થાય એની માટે શ્રીજી મહારાજે બહુ વાત કરી અને સદગુરુ ગુણાત્યાન સ્વામીએ લખ્યું કે બ્રહ્મરૂપ થવા માટે 5 વચનામૃત છે. એ પૈકી આજની તિથિની અંદર પોષ સુધી પાશમ પ્રથમનું 23નું વચનામૃત છે. આજના શુભ મંગળમય દિવસ, સારો પ્રભાવ અને સારી રીતે આપણને માર્ગદર્શન આપનાર બ્રહ્મરૂપ થવા માટે 5 વચનામૃત પૈકી એક પ્રથમનું 23નું આજની તિથિ. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનનો ભજન કરનારો ભક્ત એને 2 પ્રકારે વૃત્તિ રાખવાની. ભગવાનના સ્વરૂપમાં પ્રેમે યુક્ત અને ભજન કરનારો ભક્ત એમાં વિચારે યુક્ત વૃત્તિ રાખવાની. શ્રીજી મહારાજે આને કીધું કે મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે, બરાબર ને, અને મંદિરમાં બેઠા હોય ત્યારે કઈ ભાવના? આ બધા ભગવાનના ભક્તો છે, અક્ષરધામના મુક્ત છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી નાના બાળકો હોય, પૂજા કરતા હોય ત્યારે એની પાસે જઈ બેહી અને માથું નમાવી અને એને જય સ્વામિનારાયણ કરતા. કોઈ સંતે કીધું સ્વામી આમ કેમ? ત્યારે જવાબ દીધો કે જ્યાં સુધી પૂજા કરે છે એ બાળક ભગવાનનું સ્વરૂપ છે. બાળકની અંદર પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, એમાં માની અને એને હું નમસ્કાર કરું છું. રવજીભાઈ પૂજા કરતા હોય અને ભજન કરતા હોય ત્યારે તમામ ભક્તજનો ભગવાનમય છે, અક્ષરધામના મુક્ત છે. અને ખડકી બારે નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવાનું. એમ 2 પ્રકારની વૃત્તિ રાખવાની. જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી ત્યારે પ્રેમયુક્ત, અને ભજનનો કરનારો છે એમાં વૃત્તિ રાખવી ત્યારે વિચારયુક્ત રાખવી.
ઘઉં અને કાકરા બે જુદા રાખવા, મહેરબાની કરીને મિશ્રણ નહીં કરવાનો. મિશ્રણ કરી તો એ ખાવા ટાણે રોટલી છે ને એ કડાકા બોલશે. બાકી દળવામાં કઈ વાંધો નથી, લોટ બાંધવામાં, રોટલી વણવામાં અને સોડવામાં ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ જે દી મોઢામાં મૂકીને ત્યારે કડાકા બોલે. એટલે મહારાજ કે જો આ બે વિભાગ નહોતા કર્યા તો બ્રહ્મા હતા એને પણ ભગવાનમાં સંશય થયો. નારદજી એને પણ આવી સ્થિતિ નહોતી તો એને પણ પરણવાની ઈચ્છા થઈ. આ ઉપલિષ્ટો આ ઉપલા એના નામ લખ્યા મહારાજે. એટલે આપણને સાવચેતતા આપી છે, જાણ પણ આપ્યું. સમજ્યા? આપણે કઈ ફલાણે છે મોહ માથે બીજ છે, કાં કે લીમડો દેખાય ને લીમડા પર બીજ છે, પણ લીમડા માથે સડો આ હાથમાં આવે. ખાલી એનું નિશાન દેવાનું છે કે જો આ લીમડાની ડાળ છે ને એને માથે બીજ છે. એમ આવા મોટા એનું નામ દીધું શા માટે? આપણે સાવચેત રહેવા માટે. મહારાજ કે આવી સ્થિતિ ન થઈ હોય અને બે પ્રકાર વિભાગ ન કર્યા હોય તો એને પણ કલ્યાણના માર્ગમાં ક્યારે ઠબ ખાઈ જાય છે, ભૂલ ખાઈ જાય. જો અને મહારાજ કે એક ઠેકાણે પાણીનો ઘડો ઢોળી આવી, વળી બીજે દિવસે કે ત્રીજે દિવસે ઢોળી તો પાણી સુકાઈ જાય. પણ નાની આંગળી જેવી પાણીની શેડ વહતી હોય તો પાણીનો મોટો ધરો ભરાઈ જાય. આ ટીપા પદ્ધતિ આવી ને, શું ડોક્ટર સાહેબ? ટીપા પદ્ધતિ છે. એને જો કોઈ જન્મ આપનાર હોય તો ભગવાન સ્વામિનારાયણ. બોલો. મહારાજ કે નાની આંગળી જેવી પાણીની શેડ વહતી હોય તો પાણીનો મોટો ધોરો ભરાય. જો ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા જે આપણને અંગુલી નિર્દેશ આપી ગયા છે એ આજની તારીખમાં મૂર્તિમાન છે. જો માંગરોળની વાયુ કરી, બરાબર ને? તે પછી કારિયાણીની અંદર તળાવ ગળાયું, વડતાલની અંદર ગોમતીજી. આ 200 વર્ષ પહેલા ખરેવા આજ સરકાર એ જાગૃત બની છે. કાકસી ભક્તો લક્ષ્મણ બાપા છે ને, કચ્છ ભુજને માટે કટિબંધ થયા છે. જો ગામડે ગામડે ડેમ બનાવવાના, તળાવો બનાવવા આ લક્ષ્મણભાઈ. જો એટલે આપણે કહેવાનું એ છે ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા જે કહી ગયા હતા એ અત્યારે ચાલુ છે. જો એટલે ભગવાનનો ભક્ત હોય અને જો આ પ્રકારની સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનની વિશે પણ પરાકૃત ભાવ પરઠાઈ જાય. બોલો. જે ઠેકાણે આપણે મોક્ષ માન્યો હોય, જે ઠેકાણે આપણે આત્યંતિક કલ્યાણ માન્યો હોય, એવી જે વ્યક્તિ એની અંદર ક્યારેય આપણે પણ ક્યારેક ગમ ખાઈ જાય. બ્રહ્મા હતા ને, એને અહંભાવ થયો. એટલો બધો વરસાદ વર્યાયો, એટલો વરસાદ વરસાયો તો ગોકુળ છે ને એ પાણી બુડાડી દીધું. ભગવાન કે કાંઈ વાંધો નહીં. પછી ગોર્ધન પર્વત હતો ને એને ઊંચો કર્યો અને એની નીચે બધાને નાખી દીધા. ગાયો ભાઈઓ જે હતા એ બધા હોલસોલ. 1 વર્ષ સુધી વરસાદ થયો. બ્રહ્માએ કે હવે તો જોઉં તા તો ઈ ન ઈ. વાહ! ઇન્દ્રિય ઓળખ્યા નહીં, બ્રહ્માને ન લાગ્યો ભેદ, ગોતી કાઢ્યા ગોવાળિયા અને વાહે રહી ગયા વેદ. જોયું શું કૃષ્ણ બાપા રામજીભાઈ? ઇન્દ્રિય ઓળખ્યા નહીં અને બ્રહ્માને ન લાગ્યો ભેદ, ગોતી કાઢ્યા ગોવાળિયા અને વાહે રહી ગયા 4 વેદ. બોલો.
ભણેલો ભૂલી જાય, અભણ ઓળખી જાય, શરણ ધોવા દિયો રઘુરાય. બોલો, આમાં કોઈ ભણેલો હોય, બીજો ત્રીજો હોય, એ ક્યારે ગોથા ખાઈ જાય છે. પણ શ્રદ્ધાવાન હોય, વિશ્વાસી ભક્ત હોય, શરણાગતિ ભક્ત હોય, આશરાવાળો, ઉપાસનાવાળો, નિષ્ઠાવાળો ભક્ત હોય, એ કામ કાઢી જાય. આશરાવાળો હોય ને એ કામ કાઢી જાય. એટલે ભગવાનના માર્ગમાં ભણેલો કે અભણ એવું કઈ નથી. શ્રદ્ધા જોઈ. શ્રીજી મહારાજે મધ્ય પ્રકારના 16ના વચનામતમાં લખ્યું, શ્રદ્ધાવાન છે એ હંમેશને માટે વૃદ્ધિ પામતો જાય. જો શ્રદ્ધાવાન ભક્ત જો. એટલે વાલા ભક્તજનો યાદ રાખજો, જ્ઞાન વિના મુક્તિ ન થાય.